નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખેલું જ છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર આયનિક બંધની આપણે વાત કરી હતી. જો કે બુક પ્રમાણે ચાલીએ તો સહસંયોજક બંધ જે પહેલાં આપેલો છે આપણે ધીમે ધીમે બધા ટોપિક કવર કરવાના જ છે, બરાબર. અને એમની અંદર તો ખાસ સહસંયોજક બંધની અંદર આપણે ઘણી બધી વાત કરવાની છે, પણ આયનિક બંધની અંદર હજી થોડુંક બાકી છે, એટલે આપણે અહીંયાથી શરૂઆત કરીએ છીએ. તો આપણે જેમ વાત કરી તેમ કે અહીંયા ગુણધર્મો ખતમ થઈ ગયા હતા. પછી વાત કરવાની હતી લેટિસ એન્થાલ્પી, બરાબર. લેટિસ એનર્જી વિશે વાત કરી હતી કે જ્યારે ધન આયન અને ઋણ આયન બંને એકબીજા સાથે આકર્ષણના લીધે નજીક નજીક આવે છે, એનર્જી શું કરશે? રિલીઝ કરશે. એનર્જી જ્યારે રિલીઝ કરે છે તે તો ફાયદા માટે છે કે એનર્જી રિલીઝ થશે એટલે ઉષ્માક્ષેપક પ્રકારની પ્રક્રિયા થાય છે અને એક સ્ટેબલ, એક સ્થાયી કમ્પાઉન્ડ બનાવે છે, જેમ કે NaClની આપણે વાત કરેલી હતી. પણ એ ગેસ અવસ્થાની હોય છે અને એમાંથી NaCl કઈ અવસ્થાની અંદર હોય છે? સોલિડની અંદર. ત્યારે શું થાય છે? એક સ્થાયીતા પ્રાપ્ત કરે છે. તો સોલિડની અંદર તો આપણે જાણીએ છીએ બધા જ પરમાણુ જો અહીંયા બતાવેલા છે કેવા હોય છે? નજીક નજીક. એમની અંદર પણ એવું જ થાય છે. એક સોડિયમ પરમાણુની આજુબાજુમાં 6 Cl- એક સોડિયમ પરમાણુની આજુબાજુમાં 6 Cl- ઘેરાયેલા હોય છે, એટલે એક સ્ફટિકની રચના કરે છે. સ્ફટિક એટલે સોલિડ અવસ્થાની અંદર જે પરમાણુઓ નજીક નજીક ગોઠવાય છે. તો પહેલાં તો આપણે લેટિસ એન્થાલ્પી શું છે એમની અહીંયા વાત કરી દઈએ અને પછી એમની અંદર આપણે થોડુંક કઈ રીતે લેટિસ એન્થાલ્પીને ગણતરીમાં લેવામાં આવે છે એમની પણ અહીંયા વાત કરવાની છે. તો હેડિંગ અહીંયા મારીએ છીએ લેટિસ એન્થાલ્પી, બરાબર છે. એમની વ્યાખ્યા લખીએ અને પછી ગણતરી કઈ રીતે કરવી એમની પણ અહીંયા વાત કરી દઈશું આપણે. તો લેટિસ એન્થાલ્પી શું છે, તો એને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે? તો ખાસ કરીને શબ્દ યાદ રાખજો, 1 મોલ. શું છે? 1 મોલ ઘન સંયોજનને, ઘન સંયોજન કોણ? ઉદાહરણ યાદ રાખતા જાવ જેથી આપણે વધારે ખ્યાલ આવે. ઘન સંયોજન કયું હતું? NaCl આપણે બનાવ્યું હતું. ઘન સંયોજનને સંપૂર્ણપણે તેના વાયુમય ઘટકીય આયનોમાં ફેરવવા માટે જરૂરી ઉર્જા. આપણે જે વિચારીએ છીએ એનું ઊંધું અહીંયા લખેલું છે, બરાબર ને? 1 મોલ ઘન સંયોજનને સંપૂર્ણપણે તેના વાયુમય ઘટકીય આયનોમાં ફેરવવા માટે. જેમ કે આપણી પાસે શું હતા? Na+ કઈ અવસ્થામાં હતા? ગેસ અવસ્થામાં, કારણ કે અષ્ટકના નિયમની પ્રાપ્તિ કરેલી હતી. Cl- ગેસ અવસ્થાની અંદર હતા અને એમાંથી શું બનતું હતું? NaCl કઈ અવસ્થાની અંદર? સોલિડની અંદર. તો વાત તમે આ રીતે પણ કરી શકો કે વાયુમય ઘટકીય જે આયનો છે એમના કમ્બાઇનથી જે સોલિડ કમ્પાઉન્ડ બને છે ત્યારે જે એનર્જી ઉત્પન્ન થાય છે અહીંયા શું થશે? ડેલ્ટા H. એક એનર્જી ઉત્પન્ન થાય છે એને શું કહેવામાં આવે છે? લેટિસ એનર્જી, બરાબર ને? વ્યાખ્યા આપણે ઊંધી રીતે આપવાની છે કે 1 મોલ ઘન સંયોજનને કમ્પ્લીટલી તેના વાયુમય ઘટકીય આયનો, મને ઊંધી વ્યાખ્યા આપેલી છે. તો વ્યાખ્યા આ રીતે પણ યાદ રાખી શકો છો. તો અહીંયા જે લેટિસ એન્થાલ્પી ઉત્પન્ન થાય છે, મતલબ પ્રક્રિયાને આપણે આપવી પડતી નથી, જો કે પહેલાં બહુ જ આપેલી છે. તો આ જે વસ્તુ અહીંયા ઉત્પન્ન થઈ એને શું કહેવામાં આવે છે? લેટિસ એન્થાલ્પી. હવે સર્જન એન્થાલ્પી પણ હોય છે જેને આપણે ડેલ્ટા H વડે બતાવી શકીએ છીએ. મતલબ કે જ્યારે કોઈ કમ્પાઉન્ડ બને છે ત્યારે જે એન્થાલ્પી ઉત્પન્ન થાય એને શું કહેવામાં આવે? સર્જન એન્થાલ્પી. અને લેટિસ એન્થાલ્પી, બંનેમાં થોડો થોડો ફરક છે. લેટિસ એન્થાલ્પી વાયુમય આયનો છે અને એમાંથી શું બને છે? સોલિડની અંદર. જ્યારે સર્જન એન્થાલ્પી વિશે પૂછવામાં આવે, મતલબ કોઈ કમ્પાઉન્ડ બને છે ત્યારની એન્થાલ્પી, તો ફરક એટલો છે કે Na અને Cl ની પ્રક્રિયા કરાવીને જો NaCl બનાવી દઈએ તો આમાં જે એનર્જી ઉત્પન્ન થાય એને સર્જન એન્થાલ્પી કહેવામાં આવે છે. ફોર્મેશન, બરાબર ને? એટલે F લખવામાં આવે છે. Na તત્વ છે, Cl પણ શું છે? તત્વ છે, Cl2 ગેસ. તો તત્વને જ્યારે એમની સ્થાયી અવસ્થામાંથી કોઈ કમ્પાઉન્ડ બનાવવામાં આવે ત્યારે ઉત્પન્ન થતી એન્થાલ્પીને સર્જન એન્થાલ્પી કહેવામાં આવે છે. અને વાયુમય આયનોની પ્રક્રિયાથી અથવા વાયુમય આયનોને સંયોજિત કરવાથી કમ્પાઉન્ડ બને છે ત્યારે ઉત્પન્ન થતી એન્થાલ્પીને શું કહેવામાં આવશે? લેટિસ એન્થાલ્પી. તો લેટિસ એન્થાલ્પીને આપણે ગણવી કઈ રીતે? એના માટે કોઈ ડાયરેક્ટ મેથડ નથી, બરાબર ને? કે તમે સીધી મશીનની અંદર મૂકી દીધી ને એન્થાલ્પી મળી ગઈ. ડાયરેક્ટ મેથડ નથી, પણ આપણે જાણ્યું હતું Na+ ને કઈ રીતે બોલાવો, Cl- ને કઈ રીતે બનાવો. તો લેટિસ એન્થાલ્પીને ઇનડાયરેક્ટલી ગણી શકાય છે, બરાબર? આઈડી કહી દઉં છું. ઇનડાયરેક્ટલી ગણવા માટે એમની એક રીત છે જેને બોર્ન હેબર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. બોર્ન હેબર ચક્ર, બરાબર છે? ધીમે ધીમે બધું જ ભેગું થઈ જશે. તો આયનિકની વાત છે એટલે બોર્ન હેબર ચક્ર સમજવું જરૂરી છે,
બરાબર. તો આપણે લેટિસ એન્થાલ્પીને ગણતરીમાં લેવા માટે બોર્ન હેબર્ટ ચક્રની કઈ રીતે ગણતરી કરવાની છે એમની વાત કરીએ છીએ. બરાબર છે. તો જોઈએ હવે આપણો આગળનો ટોપિક બોર્ન હેબર્ટ ચક્ર. અને માત્ર કોના માટે હું બનાવું છું? NaCl માટે બનાવીએ, જેથી બાકીના હરેક તત્વને તમે કઈ રીતે બનાવો છો એ તમારા ઉપર આધાર રાખે છે. પણ એક આવડી જશે એટલે બધું જ આવડશે. આપણે કોના માટે બનાવીએ છીએ? તો બોર્ન હેબર્ટ ચક્ર NaCl માત્ર કોના માટે છે? લેટિસ એન્થાલ્પીની ગણતરી માટે. કારણ કે આપણી પાસે કોઈ એવા સાધનો નથી. લેટિસ એન્થાલ્પી ગણીએ કઈ રીતે તેમને અહીંયા હું તમને સરવાળો અને બાદબાકી છે, બીજું કંઈ છે નહીં. તો આપણે ટોટલ લેટિસ એન્થાલ્પીનું સૂત્ર શું રહેશે અહીંયા પછી આપણે લખશું કે લેટિસ એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ શું આવશે એમની અહીંયા આપણે વાત કરી દઈશું. બરાબર છે. તો આપણે ગણતરીમાં લેવાનું છે લેટિસ એન્થાલ્પી અને કઈ રીતે ગણવી એમની અહીંયા વાત કરીશું આપણે કોના દ્વારા? બોર્ન હેબર ચક્ર દ્વારા. બરાબર છે. તો બોર્ન હેબર ચક્રની અંદર આપણે NaClના ઉદાહરણ સાથે જ આગળ વધીએ. બરાબર છે. પછી બાકી તો KCl છે, MgO છે, બાકી બધા ઉદાહરણ તમે જાતે કરી શકશો. બરાબર છે. તો કઈ કઈ એનર્જી એમની અંદર ઇન્વોલ્વ થાય છે એ ખાસ આપણે જોવાનું છે. જુઓ, તો આપણે ડાયરેક્ટલી એક રિએક્શન તો અહીંયા આપણે લખીએ છીએ Na પ્લસ 1/2 Cl2 gives NaCl. બરાબર. અહીંયાથી જે આપણે એનર્જી મળે છે શું છે? સર્જન એન્થાલ્પી. જો આમાં કોઈ આયનો એ ભાગ લીધો નથી. ઓકે. તો હવે આપણે આ સોલિડ અવસ્થાની અંદર છે, આ ગેસ અવસ્થાની અંદર છે. આપણે એમના શું બનાવવાના છે? આયનો બનાવવાના છે. તો સોલિડમાંથી ડાયરેક્ટ આપણે ઇલેક્ટ્રોન દૂર કરી શકતા નથી. બરાબર છે. તો એને શું કરવું પડશે? પહેલાં સોલિડમાંથી ગેસ સ્ટેટની અંદર આપણે એમને રૂપાંતર કરવા પડશે. તો સૌ પ્રથમ એનર્જી આપવી પડશે કે જેથી સોડિયમ છે કઈ અવસ્થામાં આવી જાય? ગેસ અવસ્થાની અંદર. તો જ ઇલેક્ટ્રોનિક આયનીકરણ એન્થાલ્પી યાદ કરતા જજો જોડે જોડે. બરાબર છે. તો પહેલાં આપણે પીગળવા માટે એમને સબ્લિમેશન કહેવામાં આવે છે. તો સબ્લિમેશન એન્થાલ્પી કહી શકો અથવા એનર્જી કહી શકો અથવા પીગલન ઉર્જા આપવી પડશે જેથી એ પીગળીને ગેસ અવસ્થાની અંદર ડાયરેક્ટલી સબ્લિમેશન જ કહેવામાં આવે છે. બરાબર. બાષ્પાયન ડાયરેક્ટ બાષ્પની અંદર રૂપાંતર થાય. ચલો, તો ફર્સ્ટ એનર્જી આપવામાં આવશે અને આપવામાં આવશે એટલે એ કેવી હશે? પોઝિટિવ. બરાબર ને? અને પ્રક્રિયા કઈ થઈ જશે? ઉષ્મા શોષણ. ચલો, ગેસમાં રૂપાંતર થઈ ગયા પછી ફરી એનર્જી આપવી પડશે અને શેમાં રૂપાંતર કરવું પડશે? Na પ્લસની અંદર ઇલેક્ટ્રોન દૂર કરવો પડશે. તો ઇલેક્ટ્રોન પ્લસ કરીને અહીંયા બતાવી દઉં છું, એક ઇલેક્ટ્રોને ગુમાવશે. તો હવે તમને અહીંયા તો યાદ જ હશે કઈ એનર્જી આપવી પડશે? આયોનાઇઝેશન એનર્જી. ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આ પણ કેમાં હશે? પ્લસમાં. બંને એનર્જી કેમાં આવશે? પ્લસમાં આપવી પડશે આપણે. ચલો, તો સોડિયમ પ્લસ બની ગયો છે. હવે આપણે Cl2 તરફ આગળ વધીએ. હેબર્ટ ચક્રની જ વાત કરી. બરાબર ને? તો Cl2 જો અહીંયા વાતાવરણની અંદર ગેસ સ્ટેટમાં જ છે અને એક સાથે બે અણુ હોય. બરાબર ને? જેને પરમાણુ Cl નો સિંગલ ક્યારેય જોવા મળતો નથી. વાતાવરણની અંદર દ્વિઅણુ સ્વરૂપે જ જોવા મળે છે. આપણે 1 છે 1 મોલ માટે જેટલી એનર્જી આપવી પડે પણ અહીંયા કેટલા છે? અડધા મોલ. તો એમને Cl2 બંધ તોડવો પડશે કારણ કે આપણે એક જ Clની જરૂર છે. તો 2 માંથી આપણે કેટલા જોઈએ છે? એક જ. તો એમને આપણે બંધ તોડવા માટે શેમાં રૂપાંતર કરવું પડશે? Cl ગેસમાં. બરાબર ને? જેને આપણે ડિસોસિએશન એનર્જી અથવા બોન્ડ એન્થાલ્પી તરીકે પણ ઓળખી શકીએ. બંધ તોડવા માટે આપવામાં આવતી ઉર્જા આપણે ડાયરેક્ટ ડિસોસિએશન એનર્જી લખીએ. હવે જો 1 મોલ હોત તો પૂરેપૂરી આપી પડે. અડધો મોલ છે એટલે હું બાય 2 કરી દઉં છું. ના લખો તો કોઈ પ્રોબ્લેમ નથી. અડધો મોલ છે એટલે જ અડધા. બરાબર ને? Cl હવે ગેસ સ્ટેટમાં આવી ગયું. ચલો, હવે શું કરવાનું છે? જેમ સોડિયમને પ્લસની અંદર રૂપાંતર કર્યો છે એમ Clને શેમાં રૂપાંતર કરવાનું છે? માઇનસમાં. તો જ એને Cl બનશે. અને અહીંયા વાત કરવામાં તો આ એનર્જી પણ શું થાય છે? આપવામાં આવે છે. એટલે આ પણ કેવી રહેશે? પ્લસ. ઓકે. હેબર ચક્ર છે, આખું ચક્રની રીતે જ આપણે સમજવાનું છે. તો Clને હવે ફરી એનર્જી આપવામાં આવશે જેથી એ શેમાં રૂપાંતર થઈ જાય? માઇનસમાં. હવે તમને યાદ હશે, આ તો આપણે ભણી ગયા છીએ. આ શું આવશે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. બરાબર? ડેલ્ટા EGH ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. હવે આપણે જાણ્યું હતું કે પ્રથમ ઇલેક્ટ્રોન મેળવવા માટે એનર્જી શું કરશે? રિલીઝ કરશે. કારણ કે ઇલેક્ટ્રોન પાસે જે એનર્જી હશે એમને બાહ્ય કક્ષાની અંદર દાખલ થવું હશે તો પ્રથમ ઇલેક્ટ્રોન શું કરશે? એનર્જી રિલીઝ કરશે અને રિલીઝ કરશે એટલે એમની પાસે ઘટશે. ઘટશે એટલે કેવી છે? એને આવશે માઇનસ. તો આટલી તો પ્લસમાં આવી છે, એક શેમાં આવી છે? માઇનસની અંદર. ચલો, તો Cl થઈ ગયો માઇનસ. એમણે ઇલેક્ટ્રોન એક સ્વીકારી લીધો. ઓકે. હવે Na પ્લસ ગેસ અવસ્થાની અંદર, Cl ગેસ અવસ્થાની અંદર, આ બંનેનું કોમ્બિનેશન કરી દેવાનું છે. તો ફાઇનલી આપણે શું મળી જશે? NaCl.
અને જ્યારે ગેસ અવસ્થામાંથી એ સોલિડ અવસ્થાની અંદર રૂપાંતર થયો તો અહીંયા જે એનર્જી હશે કઈ હશે? લેટિસ એન્થાલ્પી, જે અહીંયા આપણે વાત કરેલી હતી. બરાબર છે. હવે લેટિસ એન્થાલ્પી કેવી હશે? પ્લસ કે માઇનસ? પ્લસ ક્યારે આવે? જ્યારે બહારથી આપવામાં આવે ત્યારે. માઇનસ ક્યારે આવે? જ્યારે એ ખુદ ઉત્સર્જિત કરતું હોય ત્યારે. બરાબર ને? આપણી જ વાત કરીએ તો જો આપણી અંદર એનર્જી દાખલ થતી હશે તો એનર્જીમાં શું થયો? વધારો. બરાબર ને? એનર્જીમાં વધારો થયો એટલે પ્લસ સાઇન. અને હું કોઈ કાર્ય કરતો હોય તો એનર્જીમાં શું થશે? ઘટાડો એટલે માઇનસ સાઇન. બરાબર ને? આગળ પણ જોઈશું આપણે. તો લેટિસ એન્થાલ્પી એમણે મેળવીને, આ જો તટસ્થ નથી કારણ કે ગેસ અવસ્થાની અંદર આપણે વાત કરી હતી, એમને NaCl સોલિડમાં કેમ રૂપાંતર થવું પડ્યું? તો કે એમને સ્થાયીતા પ્રાપ્ત કરવી છે, સ્ટેબિલિટી પ્રાપ્ત કરવી છે એટલા માટે. તો જ્યારે આ અસ્થાયી છે એમાંથી સ્થાયી તરફ આગળ વધે છે તો સ્થાયી તરફ ક્યારે જવાય? જ્યારે એનર્જીને ઓછી કરવામાં આવે ત્યારે. આપણે વાત કરી હતી જેમ એનર્જી ઓછી હશે એમ સ્થાયીતા વધારે હશે. તો અહીંયાથી પણ એનર્જી શું થશે? રિલીઝ થશે એટલે સાઇન કેવી આવશે? માઇનસ. બરાબર છે. તો હવે ડાયરેક્ટલી તમને ટોટલ આ એનર્જી પૂછે કે લેટિસ એન્થાલ્પી શું છે તો શું કરવાનું રહેશે? જે પ્લસ છે પ્લસ ટોટલ એન્થાલ્પી જેટલી આપેલી છે એમનો આપણે સરવાળો બાદબાકી કરી દેવાનો. જ્યાં પ્લસ છે તે પ્લસ કરી દો, જે માઇનસ છે તે માઇનસ કરી દો, તો ટોટલ આપણે લેટિસ એન્થાલ્પી અહીંયા મળી જશે. બરાબર છે. એમની આપણે હરેકની આપણી પાસે વેલ્યુ પણ છે તો વેલ્યુ પણ આપણે લખતા જઈએ. બરાબર છે, જેથી આપણે વધારે ખ્યાલ આવે. ઓકે, સિમ્પલ વેલ્યુ છે. હરેક સ્ટેપની આપણી પાસે વેલ્યુ છે પણ આપણે હરેક સ્ટેપની નથી લખતા, ડાયરેક્ટ ઇલેક્ટ્રોન ક્યાં ગુમાવે છે એમની આપણે લખી દઈએ. બરાબર છે. જેમ કે સોડિયમ ગેસ અવસ્થામાંથી ઇલેક્ટ્રોન ગુમાવશે, જે આયોનાઇઝેશન એનર્જી છે ટોટલ કેટલી છે? આપવી પડે છે એટલે પ્લસ 495.4 કિલો જૂલ પર મોલ આપવી પડે છે એટલા માટે પ્લસ. સાઇન બીજું કંઈ બતાવતી નથી. પ્લસ શું કામે? કારણ કે આપવી પડે છે. બરાબર. Cl એક ઇલેક્ટ્રોન મેળવે છે, એમની પણ એન્થાલ્પી છે, અને મેળવે ત્યારે પ્રથમ કેવી હશે? માઇનસ. તો એ માઇનસમાં કેટલી છે? માઇનસ 348.8 કિલો જૂલ પર મોલ. ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી અથવા ઇલેક્ટ્રો એફિનિટી તરીકે ઓળખવામાં આવે છે. તો ટોટલ આપણે જે લેટિસ એન્થાલ્પી મળે છે બંનેના, આ બંનેનો સરવાળો કરી દો તો NaCl જ્યારે બનશે એટલે કે લેટિસ એન્થાલ્પી NaCl ની કેટલી આપેલી છે? -787.0 કિલો જૂલ. બરાબર છે. તો નેટ કેટલી છે? કારણ કે આ જો એક પ્લસમાં છે એક માઇનસમાં છે, ફાઇનલી આપણે આટલી મળે છે, તો સૌથી વધારે તો મળવામાં છે. તો નેટ આ બધા ટોટલનો આપણે સરવાળો બાદબાકી જે થતું કરી દઈએ તો આપણે ફાઇનલી નેટ એટલે કે ટોટલ આપણે કેટલી આવશે? -640.4 કિલો જૂલ. માઇનસમાં છે મતલબ આટલી એનર્જી જ્યારે લેટિસ બનશે ત્યારે ઉત્પન્ન થશે. તો આ છે બોર્ન હેબર ચક્ર. તમે કોઈ પણ માટે બતાવી શકો, જેમ કે KCl લઈ લો. બરાબર છે. તો સોડિયમની જગ્યાએ K ને મૂકી દો, Cl તો અહીંયા છે જ, આ જ રહેશે. તમારે વેલ્યુ યાદ રાખવાની જરૂર પડતી નથી. એ જ રીતે MgO લઈ લો, મેગ્નેશિયમ ઓક્સાઇડ. સોડિયમની જગ્યાએ મેગ્નેશિયમનું મૂકી દો. ઓક્સિજન છે અહીંયા Cl2 ની જગ્યાએ શું આવશે? O2. કારણ કે વાતાવરણની અંદર ઓક્સિજન પણ દ્વિઆણીય સ્વરૂપ જોવા મળે છે. તો એ પણ તમને ત્યાં O2 સ્વરૂપે જોવા મળશે. એમને તોડવાની એનર્જી આપવાની છે, ઇલેક્ટ્રોન મેળવવાની એનર્જી આપવાની છે. એ રીતે આપણે અહીંયા વાત કરી શકીએ છીએ. તો અહીંયા સુધી આપણે હેબર ચક્રની વાત થઈ ગઈ છે. ખાસ અગત્યનો ટોપિક હતો, 2 કે 3 માર્કની અંદર પણ પૂછવામાં આવે છે. હવે આગળ વાત કરી દઈએ કે કયા કયા ફેક્ટર ઉપર, મતલબ કે આપણે કયા કયા પરિબળ છે કે જેના ઉપર આ બધું કાર્ય કરે છે બોન્ડ બનવા માટે. લેટિસ જે એન્થાલ્પી છે કોના ઉપર આધાર રાખે? ક્યારે વધારે હશે ને ક્યારે ઓછી હશે? તો આપણે વાત તો કરી જ દીધી હતી કે 2 પરમાણુ છે, બરાબર ને? એ નજીક નજીક ક્યારે આવશે? જ્યારે એમના ઉપર અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ, એકબીજા નજીક નજીક આવશે. આ ધન આયન બની ગયો છે, આ ઋણ આયન. જોકે ઋણ આયન કદમાં કેવો હશે? મોટો હશે. બરાબર, થોડોક મોટું બતાવી દઈએ. તો એમના ઉપર જે ચાર્જ રહેલો છે, ચાર્જ આપણે આપી દીધો તો F ચલે છે કે નથી લખતો Q1 Q2 R². બરાબર ને? જો પછી આ ફોર્સ એટલે કે બળનું કાર્ય અહીંયા આપેલું, કાર્ય માટે આપેલું છે. બરાબર. જો એનર્જી પૂછવામાં આવે તો છેદમાં R² નહીં આવે, એ ચલે છે Q1 Q2 અપોન ઓનલી R. સ્ક્વેરના નથી આવતો. Q1 શું છે? તો કે આ જે ધન આયન છે એમના ઉપરનો ચાર્જ. Q2 શું છે? તો કે ઋણ આયન છે એમના ઉપરનો ચાર્જ. બરાબર ને? તો સિમ્પલી રીતે તમે સમજાવી શકો છો કે F લઈ લો કે એનર્જી લઈ લો. એનર્જી ક્યારે વધશે? તો અહીંયા લખેલું જ છે કે E ચલે છે એનર્જી, લેટિસ એન્થાલ્પી ક્યારે વધશે? જેમ ચાર્જ વધશે એમ ચલે છે Q1 Q2. સિમ્પલ રીતે સમજાવી દો. અથવા ફોર્સનું કાર્ય અહીંયા તમે આપણે જે આકર્ષણ બળ, કુલંબિક બળો લાગે છે એમની વાત કરી દો. તો ફોર્સ ક્યારે વધશે? જ્યારે ચાર્જ વધે ત્યારે.
અને અંતરની તો વાત કરેલી જ છે, તો અહીંયા અંતરનો રેશિયો કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. તો E ચલે છે 1/r. મતલબ ડિસ્ટન્સ જેમ બે પરમાણુનું વચ્ચેનું અંતર જેમ ઓછું થશે, બરાબર, જેમ ઓછું થશે એમ એનર્જી ધીમે ધીમે શું થશે? વધારો, બરાબર ને, કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે. કારણ કે જેટલું ઓછું થશે, આપણે વાત કરી હતી, એક પોઈન્ટ આવીને એ અટકી જશે, પછી એનાથી અંદર જઈ શકતા નથી, બરાબર. ડિસ્ટન્સ જેમ વધારે હશે એમ એનર્જી લેવલ ત્યાં પણ આકર્ષણના અને અપાકર્ષણના નિયમોના પ્રમાણે ચાલે છે. ઓકે વસ્તુ છે. તો અહીંયા આપણે આ રીતે એમને સમજાઈ શકીએ છીએ. તો ડિસ્ટન્સ જેમ વધશે એમ એન્થાલ્પીના મૂલ્યમાં શું થશે? ઘટાડો. ડિસ્ટન્સ જેમ ઓછું થશે એમ એન્થાલ્પીના મૂલ્યમાં શું થશે? લેટિસ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો, કારણ કે બંને કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં, બરાબર છે. પછી તમે સાઇઝ પ્રમાણે પણ કહી શકો છો, આ છે ધન આયન, આ છે ઋણ આયન. તો તમે ડાયરેક્ટલી E ચલે છે Z+ અને Z-. કેમ? કારણ કે આપણે કદની બાબતમાં વાત તો કરી દીધી છે. એકની અંદર ધન આયન ઓછા હોય તો એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધારે આકર્ષિત કરશે. તેમના સમપ્રમાણની અંદર પણ વાત કરી શકીએ છીએ. ટોટલ તો બોન હેબર ચક્ર સુધીની વાત અહીંયા હતી. કમ્પ્લીટ થઈ ગયું છે આટલું. હવે આપણે આગળ વાત કરીશું જેટલા બંધના પ્રાચલો આવે છે, અથવા આયનિક બંધનું મોસ્ટલી કામ અહીંયા ખતમ કરવામાં આવે છે. હવે આપણે સહસંયોજક બંધ તરફ આગળ વધીએ અને ફરી પાછું એક વખત કોસેલ લુઈસનું જે બિંદુવાળું ડાયાગ્રામ છે એના પર પણ આપણે વાત કરીશું, બરાબર છે. તો આપણે વાત કરીએ હવે સહસંયોજક બંધની. સહસંયોજક બંધ શું છે? સહસંયોજક બંધ આવર્ત કોષ્ટકમાં કઈ રીતે બને છે એમનો જે ટ્રેન્ડ છે આપણે વાત કરવાની હતી. આપણે વાત કરી હતી કે ધાતુ અને અધાતુ વચ્ચે જે આકર્ષણના લીધે બંધ બને છે, જો કે બંધ તો ના કહી શકે, પણ આપણે આકર્ષણની જ વાત કરી હતી, એ થઈ ગયું આયોનિક બોન્ડ. મતલબ ડાબી બાજુની જો વાત કરવા જાઓ આવર્ત કોષ્ટકની અંદર તો બધા કોણ છે? ધાતુઓ. તમે ધીમે ધીમે જમણી બાજુ હાલશો તો બધા કોણ આવશે? અધાતુઓ, બરાબર છે. તો ધાતુ અને અધાતુ વચ્ચે એટલું બધું આકર્ષણ વધી જાય છે. કેમ? કારણ કે ધાતુ માટે ઇલેક્ટ્રોન ગુમાવો તો માત્ર કેટલી સંખ્યા છે? 1 અને 2ની અષ્ટકના નિયમની પ્રાપ્તિ કરવાની. જેમ કે સોડિયમની વાત કરો તો સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી લે છે બાહ્ય કક્ષાની અંદર, બરાબર છે. અને લાસ્ટ 17મા સમૂહની વાત કરું તો એ થઈ ગયું અધાતુ. એ 1 ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટકના નિયમની પ્રાપ્તિ કરે છે. પણ વચ્ચેનાનું શું? બરાબર ને, આપણે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન બધાની વાત કરી લીધી. તો વચ્ચેના જે સભ્યો આવે છે, ડી વિભાગની વાત નથી કરતો અહીંયા, કારણ કે ડી વિભાગની અંદર થોડું વેરિએશન આવે છે. તો વચ્ચેના એટલે કે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન જેવા જે તત્વો આવે છે એમને એક કરતાં વધારે ઇલેક્ટ્રોન ગુમાવવા પડે છે અથવા મેળવવા પડે છે. તો એ આયનિક બંધ બનવા માટે એટલા બધા તૈયાર હોતા નથી. તો એ બધા કેવા બંધ બનાવશે? સહસંયોજક બંધ. મતલબ સહસંયોજક બંધ એમ કેમ છે? તો કે આયનિક બોન્ડની અંદર શું છે? ધન આયન બનશે, ઋણ આયન બનશે, એમની વચ્ચે આકર્ષણ થશે. પણ સહસંયોજકની અંદર શું છે ભાઈ? કે આપણી પાસે એટલી બધી તાકાત નથી કે ઇલેક્ટ્રોન ગુમાવી શકીએ અથવા મેળવી શકીએ. તો શું કરીએ ભાઈ? તો કે પાર્ટનરશિપ કરી લઈએ. કોઈક બીજાને જેને જરૂર હોય એમની સાથે પાર્ટનરશિપ કરી લઈએ. એટલા માટે શું કીધું છે? સહસંયોજક, બરાબર છે. તો લેંગમ્યુરે લુઈસની જે ધારણાઓ છે એ પ્રમાણે અષ્ટકની જે સ્થાયિકાની વાત કરી લીધી, એ જ પ્રમાણે આગળ વાત એને આખો અભિગમ સમજાવવા માટે સહસંયોજક બંધની એમણે વાત કરેલી. તો સહસંયોજક બંધની પહેલાં આપણે વ્યાખ્યા લખી લઈએ, પછી એમને આપણે આગળ વધારીએ જેથી આપણે વધારે સમજ પડે. શું છે? તો કે જ્યારે બે પરમાણુ જો અહીંયા તો એવું કહે છે કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી થઈ ગઈ પાર્ટનરશિપ, ભાગીદારી કરી યુગ્મ એટલે શું થશે? જોડકી, બરાબર ને. ભાગીદારી કરી યુગ્મ રચે તેને એક કર્યો એટલે શું થઈ ગયું? એક સહસંયોજક બંધથી જોડાયેલા કહેવાય, બરાબર છે. અહીંયા એકની જ વાત કરેલી છે. મતલબ તમે અષ્ટકના નિયમની પ્રાપ્તિ તો કરવી જ છે, તો ગમે એમ કરીને એમને પાર્ટનરશિપ કરવી પડશે. જેમ કે આપણે પાણીનું ઉદાહરણ લઈએ, બરાબર. પાણીની અંદર શું થાય? H2O. તો ઓક્સિજન પાસે લુઈસની પણ વાત કરી દઈએ. બાહ્ય કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? તો આપણે ઇલેક્ટ્રોન રચના યાદ છે, 1H2, 2H2, 2p4. બાહ્ય કક્ષાની અંદર કેટલા થશે? 6 ઇલેક્ટ્રોન. તો હું 6 ઇલેક્ટ્રોન અહીંયા બતાવી દઉં, 2, 3, 4, 5 ને 6.
કારણ કે લુઈસ પ્રમાણે આપણે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન જ બતાવીએ છીએ. હાઇડ્રોજનની વાત કરો તો હાઇડ્રોજન પાસે બાહ્ય કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? એક જ. કેટલા છે? એક જ, 1s1. એવી રીતે હાઇડ્રોજન કેટલા છે? 2. 2 કેમ છે એ પણ તમે જેમ આ ચેપ્ટર આગળ વધશે એમ ખબર પડી છે. તો હાઇડ્રોજન પાસે બાહ્ય કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન. ઓક્સિજનને પણ અષ્ટકની પ્રાપ્તિ કરવી છે તો ઓક્સિજનને અષ્ટકની પ્રાપ્તિ કરવા માટે બાહ્ય કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન જોઈએ. કેટલા ઘટે છે? 2. બરાબર છે. તો એ શું કરશે? બંને જોડે એક ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ કરશે કે ચલ ભાઈ 1 ઇલેક્ટ્રોન તું લઈ જા અને એમની સાથે બંધ બનાવી દેશે. આ ભાઈને એમ કહી દેશે 1 ઇલેક્ટ્રોન તું લઈ જા, એમની સાથે બંધ બનાવી દેશે. બરાબર છે. તો સિમ્પલ રીતે સમજવા જઈએ ઓક્સિજન તો આ ઓક્સિજન, 2 ઇલેક્ટ્રોન અહીંયા છે. બરાબર. હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન અને 1 ઓક્સિજનનો, હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન ને 1 ઓક્સિજનનો. તો જુઓ 2, 4, 6 ને 8 ઓક્સિજનનું કામ થઈ ગયું ખતમ. અને પાર્ટનરશિપની અંદર આપણે પણ જાણીએ છીએ પાર્ટનરશિપની અંદર જે પણ વસ્તુ છે બંનેની છે, જેટલા પાર્ટનર છે એમની છે. તો હાઇડ્રોજનના માટે પણ આ 2 ઇલેક્ટ્રોન છે તો હાઇડ્રોજનનું પણ કામ પૂરું થઈ ગયું. જો હાઇડ્રોજન એવો તત્વ છે જે અષ્ટકના નિયમની પ્રાપ્તિ નથી કરી શકતો પણ ખૂબ કક્ષક કેવી થઈ ગઈ? પૂર્ણ. અને પૂર્ણ કક્ષક હોય તો કેવો થઈ જાય? સ્થાયી. તો આ 2 ઇલેક્ટ્રોન એ ઓક્સિજનના પણ ગણાશે અને હાઇડ્રોજનના. એટલા માટે આ થઈ ટોટલ ભાગીદારી. બરાબર છે. ઓકે. તો આ જે બંધ બન્યો એમને શું કહેવામાં આવશે? સહસંયોજક બંધ. હવે આમના ઉપર પણ પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ આવે. કેમ? કારણ કે હાઇડ્રોજન કરતાં ઓક્સિજન વધારે વિદ્યુત ઋણ ઘટક છે, ઇલેક્ટ્રોન આકર્ષણની અંદર માને છે. તો ઓક્સિજન ઉપર આપણે માઇનસ સાઇન, માઇનસ ડેલ્ટા, અને બંને હાઇડ્રોજન ઉપર પ્લસ ડેલ્ટા બતાવી શકીએ. પોલારિટી તો એમના ઉપર જ આવશે. આવું ક્યારે થશે? જ્યારે વિદ્યુત ઋણતાનો તફાવત હોય ત્યારે. આ વસ્તુ યાદ રાખવું. વિદ્યુત ઋણતાનો તફાવત હોય. થઈ ગયો ને તફાવત? હાઇડ્રોજન ઓક્સિજનની સાપેક્ષની અંદર કેવું છે? ઓછું વિદ્યુત ઋણ. પણ માનો કે સમાન આયનો હોય તો, જેમ કે Cl2 ની વાત કરો અથવા F2 ની વાત કરો તો આપણે જાણીએ છીએ કે Cl ની બાહ્ય કક્ષાની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે? 7. જો આમાં કોઈ વિદ્યુત ઋણતાનો તફાવત આવતો નથી. બંને પરમાણુઓ કેવા છે? સમાન. ઉદાહરણ લઈએ આપણે. બરાબર ને? જો એક Cl અહીંયા છે, એમની બાહ્ય કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન છે. ઓકે, માની લઈએ. તો 1, 2, 3, 4, 5, 6 અને આ 7. તો બીજો Cl પણ છે, એમની પાસે પણ બાહ્ય કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? સમાન છે. તો સમાન જ હોવાના. 1, 2, 3, 4, 5, 6 અને આ 7. અષ્ટકના નિયમની પ્રાપ્તિ માટે 1 ઇલેક્ટ્રોનની ઘટ છે તો એ શું કરશે? આમની સાથે બંધ બનાવશે. એટલે આ જે ઇલેક્ટ્રોન છે એ પહેલા Cl નો પણ ગણાશે અને આ જે ઇલેક્ટ્રોન છે એ આમનો પણ ગણાશે અને બંને વચ્ચે શું થઈ ગયું? બંધ બની ગયા. બરાબર છે. તો આ થઈ ગઈ સહસંયોજકની રચના. ઓકે. હવે જે ઇલેક્ટ્રોન છે અહીંયા ક્લાઉડ, કારણ કે ઇલેક્ટ્રોન વેવ રીતે આગળ વધે છે એટલે ઇલેક્ટ્રોનનું શું કહેવામાં આવે? વાદળ. ઓકે. તો આમાંથી વિદ્યુત ઋણ ઘટક કોણ છે? તો કે બંનેની વિદ્યુત ઋણતા કેવી છે? સમાન. બંને દોરડા ખેંચની આપણે વાત કરી હતી. બરાબર. સામસામે સમાન વ્યક્તિઓ છે, સમાન તાકાતવાળા, તો કોઈ ઇલેક્ટ્રોન ખેંચીને લઈ જશે નહીં. તો અહીંયા કોઈ ઉપર પાર્શલી પોઝિટિવ કે પાર્શલી નેગેટિવ ચાર્જ આવતો નથી. બરાબર. કારણ કે બંનેની વિદ્યુત ઋણતા સમાન. પણ અહીંયા એવું નથી થતું કારણ કે ઓક્સિજન હાઇડ્રોજનની સાપેક્ષમાં વધારે વિદ્યુત ઋણ છે. તો આ જે ઇલેક્ટ્રોનનું વાદળ છે એ કોના તરફ આકર્ષાયેલું રહેશે? ઓક્સિજન તરફ. અને એમના ઉપર નેગેટિવ ચાર્જ વધી જશે અને આ બંને ઉપર પોઝિટિવ ચાર્જ. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન કોણ ખેંચીને બાજુ રાખે છે? ઓક્સિજન. બરાબર છે. તો આ છે અષ્ટકના નિયમની પ્રાપ્તિ તરફ આગળ વધવું અને ભાગીદારીથી જે બંધ બનાવો એમની વાત. તો ભાગીદારીથી જે બંધ બનાવશે એમને શું કહેવામાં આવશે? સહસંયોજક બંધ. બરાબર છે. હવે ઇલેક્ટ્રોનની ભાગીદારી કઈ રીતે થઈ છે એ આપણે ડોટ એટલે કે લુઈસ, બરાબર ને, કોસેલ લુઈસ અભિગમ દ્વારા સમજ્યું. હવે જરૂરી નથી કે આમની વચ્ચે એક બંધ બન્યો, આમની વચ્ચે પણ એક બંધ બને છે, આમની વચ્ચે એક બંધ બને. કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન આ તત્વો એવા છે કે જે એક કરતાં વધારે બંધ બનાવી શકે છે. બરાબર ને? તો એક કરતાં વધારે જો ઇલેક્ટ્રોન બંધ બનાવતા હોય તેમની પણ વાત છે કે ઇલેક્ટ્રોનનું અહીંયા શું વાત કરી હતી આપણે? યુગ્મ, એક યુગ્મની વાત કરી હતી. આપણે વાત કરીએ કે ઇલેક્ટ્રોનના 2 યુગ્મોની, કેટલા? 2 યુગ્મોની ભાગીદારી કરે. યુગ્મ એટલે જોડકી થશે, સિંગલ ઇલેક્ટ્રોનની વાત નથી કરતા. તો તેમની વચ્ચે રચાતા સહસંયોજક બંધને 2 છે તો શું કહેવામાં આવશે? દ્વિબંધ. અહીંયા સિંગલ હતો તો એક બંધ, દ્વિબંધ તરીકે ઓળખવામાં આવે છે.
બરાબર ને? કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે? 2 યુગ્મ કીધા એટલે 2 જોડકી. એક યુગ્મ કીધા તો એક જોડકી. એક જોડકીની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવે? 2. તો 2 યુગ્મની અંદર કેટલા આવશે? 4. બરાબર છે. કાર્બનની વાત કરો. જો કાર્બનની બાહ્ય કક્ષામાં તો કે એમની ઇલેક્ટ્રોન રચના છે 1h2 2h2 2p2. બાહ્ય કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન. બરાબર છે. તો આ મૂકી દઈએ 1 2 3 4. અષ્ટકના નિયમ પ્રાપ્તિ માટે એમની પાસે 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. કેટલા હોવા જોઈએ? 8. શું કરશે હવે? તો કોઈ પણ એવા તત્વને બોલાવી લે કે જેથી એમની પાસે 8 ઇલેક્ટ્રોન થઈ જાય. આપણે દ્વિબંધની વાત કરીએ છીએ. જો કાર્બન 4 હાઇડ્રોજનને બોલાવી લે, બરાબર છે, અહીંયા હાઇડ્રોજન, એક અહીંયા હાઇડ્રોજન, એક અહીંયા હાઇડ્રોજન, એક અહીંયા હાઇડ્રોજન, તો હાઇડ્રોજન પોતાના એક ઇલેક્ટ્રોન આપી દેશે. તો 4 ને 4 કેટલા થઈ જશે? થઈ ગયા 8. પણ આપણે દ્વિબંધની વાત કરી છે. આ કેમાં આવશે? આ કેટેગરીમાં, સિંગલ બંધમાં. તો કાર્બનના 4 ઇલેક્ટ્રોન, માનો કે ઓક્સિજન આવે તો ઓક્સિજનની બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. જો આ ઓક્સિજનના છે, આ કાર્બનના 4. બાજુમાં ફરી એક ઓક્સિજન બતાવી દઈએ, એમના 6 ઇલેક્ટ્રોન. તો આ શું કરશે? આ 2 ઇલેક્ટ્રોન કાર્બન એમની તરફ ગણાવશે, આ 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનના કાર્બન એમની તરફ ગણાવશે. એવી જ રીતે આ બાજુના ઓક્સિજન પાસેથી પણ 2 ઇલેક્ટ્રોન ગણાવશે. જો ગણી લો કેટલા થઈ ગયા? કાર્બનના 8. પણ હવે એક યુગ્મ નથી આપેલા. કેટલા આપ્યા? 2 આ બાજુ આપી દીધા, 2 એટલે કેટલા કીધા? 2 યુગ્મ આપે ત્યારની વાત હતી. તો દ્વિબંધ બનાવે, બરાબર ને? એક બંધ અહીંયા, એક બંધ અહીંયા, એક બંધ અહીંયા, એક બંધ અહીંયા. તો ઓક્સિજન અને કાર્બન સાથે શું બનાવ્યા? દ્વિબંધ. આ બાજુના ઓક્સિજન કાર્બન સાથે શું બનાવ્યા? દ્વિબંધ. અને આ જ રચના થઈ ગઈ કાર્બન ડાયોક્સાઇડની. બરાબર છે. તો જુઓ હવે ઓક્સિજનનું પણ અષ્ટકનો નિયમની પ્રાપ્તિ થઈ ગઈ, કારણ કે બંધમાં ભાગ લીધેલા ઇલેક્ટ્રોન બંનેના સમાન હોય છે. કોઈ એક એવું ના કહી જાય કે ભાઈ મારા એકલાના જ છે. એને જ ભાગીદારી કહે છે, એને જ પાર્ટનરશિપ કહે છે. તો આ રીતે કાર્ય કરે છે. બરાબર. એવી જ રીતે કાર્બન 3 બંધ પણ બનાવી શકે છે. નાઇટ્રોજનની વાત કરો તો નાઇટ્રોજનની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. તો અહીંયા બતાવી દઈએ આપણે 1 2 3 4 ને 5. આમ કેમ બતાવ્યા છે? એનું કારણ છે કે નાઇટ્રોજન કેટલા બંધ બનાવી શકે? 3. તો બીજો નાઇટ્રોજન આવો હશે તો એમની પાસે પણ 5 ઇલેક્ટ્રોન. જો અષ્ટકના નિયમની પ્રાપ્તિ કરવા માટે આ નાઇટ્રોજન 3 જોઈએ, આમને પણ 3. તો એ આમના 3 બીજા નાઇટ્રોજનના 3 એક્સેપ્ટ કરી લેશે. તો ઓલો નાઇટ્રોજન આમના 3 એક્સેપ્ટ કરી લેશે. સામ સામે સમાન થઈ ગઈ ભાગીદારી. બરાબર છે. હવે બંધ માત્ર ક્યાં બનશે? અહીંયા. તો આ ઉપર 2 ઇલેક્ટ્રોન, મતલબ કે 2 ઇલેક્ટ્રોન મતલબ એક યુગ્મ. યુગ્મ એક અહીંયા છે, એક યુગ્મ અહીંયા છે. તો એ શું છે? એ ક્યાં જશે? તો વસ્તુને સમજો. જેમણે બંધમાં ભાગ લીધો એ બંધકારક ઇલેક્ટ્રોન છે. કેવા છે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને જેમણે બંધમાં ભાગ નથી લીધો એ ઇલેક્ટ્રોનને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખવામાં આવે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બરાબર છે. આ રીતે નાઇટ્રોજન ત્યાં બંધ બનાવી શકે છે. કાર્બન પણ ત્રિબંધ બનાવી શકે છે. નાઇટ્રોજન ત્રિબંધ બનાવી શકે છે. ઓક્સિજનની વાત કરું તો ઓક્સિજન શું કરશે? દ્વિબંધ બનાવીને પોતાના અષ્ટકનું પ્રાપ્તિ કરે છે. ઓકે. તો આ હતી સહસંયોજક બંધની વાત. ઘણા બધા પરમાણુને તમે બુકની અંદર પણ જોઈ શકો છો. તમે જાતે પ્રેક્ટિસ કરજો, જેથી આપણે અષ્ટકના નિયમના જે ડોટ અને કોસેલ લુઈસ અભિગમ જે છે ડોટ દ્વારા સમજાવવામાં, જેમ કે તમને કીધું હોય, ચલો ભાઈ NH3 માટે કોસેલ લુઈસ અભિગમ દ્વારા ડોટ સ્ટ્રક્ચર આપો, તો તમારે નાઇટ્રોજન અને હાઇડ્રોજનને સ્થાયી ક્યારે થશે? જો આપણે સંયોજન બનાવી દીધું, મતલબ આ સ્થાયી અવસ્થાની અંદર છે. તો આપણે બતાવવા પડે. જો નાઇટ્રોજન ઉપર અહીંયા 2 ઇલેક્ટ્રોન નથી બતાવ્યાનો મતલબ એવો નથી કે નથી. નાઇટ્રોજન ઉપર હંમેશા અબંધકારક ઇલેક્ટ્રોન હાજર હોય છે. જો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં વપરાઈ જશે, તેમના ઉપર કેવી સાઇન આવી જશે? પ્લસ. બરાબર ને? આ બંધકારક ઇલેક્ટ્રોન શું કામે છે એમની આપણે વાત આગળ કરીશું. તો નાઇટ્રોજનના 2 અબંધકારક ઇલેક્ટ્રોન, 5 એમની બાહ્ય કક્ષામાં ટોટલ 5 છે. 2 ઉપર ને 3 સાઈડમાં. હાઇડ્રોજન આવશે, 1 ઇલેક્ટ્રોન ઈ આપશે. હાઇડ્રોજન આવશે, 1 ઇલેક્ટ્રોન ઈ આપશે. હાઇડ્રોજન આવશે, 1 ઇલેક્ટ્રોન ઈ આપશે. કારણ કે ટોટલ કેટલા હાઇડ્રોજન? 3. તો હાઇડ્રોજનને 2 ઇલેક્ટ્રોનની છે જગ્યા, તો થઈ ગયા 2. નાઇટ્રોજનને 8 કરવા છે, તો 2 ઉપર ને 6 અહીંયા. કારણ કે એમને શું થઈ ગયા? ટોટલ પાર્ટનરશિપ કરી એટલે બધા ઇલેક્ટ્રોન કોના છે? નાઇટ્રોજનના પણ ગણાય અને હાઇડ્રોજનના પણ ગણી શકાય છે. ઓકે. માનું છું ત્યાં સુધી બધી જ ખબર પડી ગઈ હશે. બુકની અંદર ઘણા બધા ઓપ્શન પણ ત્યાં તમને આપેલા છે, તો એ પણ આપણે જોવાના છે. બરાબર છે. તો અહીંયા સહસંયોજક બંધની વાત ખતમ થઈ છે. પણ મેં યાદ કરીએ, યાદ રાખજો, કારણ કે હજી આપણે ફેજાન્સ રૂલ ભણવાનો છે.
જો સમાન પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બનશે, કોની વચ્ચે? સમાન પરમાણુ વચ્ચે, તો ઇલેક્ટ્રોનનું જે વાદળ છે એ સમાન રીતે વહેંચાયેલું રહેશે. પણ જો અસમાન પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાના તફાવત હશે એવા પરમાણુ વચ્ચે જો બંધ બનશે તો ઇલેક્ટ્રોનનું વાદળ એક તરફ ખેંચાયેલું રહેશે. આવું જ એક ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ HCl નું. HCl તો અહીંયા જે ઇલેક્ટ્રોન છે બંધમાં ભાગ લીધા અહીંયા ડોટ સ્વરૂપે બતાવું, વાદળ સ્વરૂપે, બરાબર ને? તો એ વાદળ કોના તરફ આકર્ષાયેલું રહેશે? Cl તરફ. હાઇડ્રોજન પાસે ઓછા ઇલેક્ટ્રોન, એટલે હાઇડ્રોજન ઉપર પ્લસ સાઇન આવશે અને Cl ઉપર માઇનસ સાઇન આવશે. તો તમે સમજો, આ સહસંયોજકની વાત છે, ઇલેક્ટ્રોનની ભાગીદારીની વાત છે. છતાં જ્યારે વિદ્યુત ઋણતાનો તફાવત હશે ત્યારે એક તત્વ ઉપર પ્લસ અને એક તત્વ ઉપર માઇનસ આવે. તો એક તત્વ ઉપર પ્લસ ને એક તત્વ ઉપર માઇનસ આવે તો એવો બંધ કયો હોય છે? આયનીય બંધ, બરાબર છે? તો સહસંયોજક બંધની અંદર પણ આયનીય કેરેક્ટર, આયનીય લક્ષણો જોવા મળે છે, બરાબર છે? એ જ બાબતે આપણે ફેજાન્સ રૂલ ભણવાનો છે, બરાબર છે? તો ફેજાન્સ રૂલ્સની આપણે વધારે માહિતી નથી મેળવવાની, પણ સહસંયોજક બંધની જે આપણે વાત કરી છે એમની અંદરથી આપણે ડાયરેક્ટ ગુણધર્મો પર પણ આવી જઈશું, બરાબર છે? હું માનો કે તમને એમ કહી દીધું ભાઈ ચલો NaCl આપણે જાણીએ છીએ કેમની અંદર આવે છે? આયોનિક બંધની અંદર, બરાબર ને? કારણ કે સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવશે, Cl ઇલેક્ટ્રોન મેળવશે. KCl ધાતુ અને અધાતુ વચ્ચે જ્યારે બંધ બને છે ત્યારે આપણે જાણીએ છીએ આયનિક બંધ બને છે. પણ આપણે એ પણ જાણીએ છીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવે એમ ધાત્વિય ગુણમાં ધર્મમાં શું થાય છે? વધારો થાય છે, બરાબર ને? તો NaCl પછી એને પછી નીચે કોણ આવશે? પોટેશિયમ. આ બંનેમાંથી તમને પૂછવામાં આવે કે ચલો બતાવો ભાઈ કોણ આયનીય છે, કોણ સહસંયોજન છે. આપણે વાત કરીએ કે આયનીય બંધની અંદર Na+ અને Cl-, મતલબ ઇલેક્ટ્રોન અહીંયા વધારે છે. જો આપણે પરમાણુ કદના દ્રષ્ટિએ જોઈએ તો આ સોડિયમનું કદ, ધન આયનનું કદ, બરાબર ને? અને આ છે ઋણ આયનનું કદ. તો આપણે જાણીએ છીએ ધન આયનનું કદ નાનું હોય છે, ઋણ આયનનું કદ વધારે હોય છે. ફેજાન્સ રૂલ કોના માટે છે એમની વાત કરીએ છીએ, બરાબર ને? ફેજાન્સ રૂલ તો ઋણ આયન છે, બરાબર છે? હવે આપણે હમણાં HCl ની પણ વાત કરેલી અને CCl ની પણ વાત કરેલી, કાર્બન Cl ની પણ વાત કરી દો, Cl2 ની પણ વાત કરી દો કે આમની અંદર સહસંયોજક બંધ છે, એક એક ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ થશે. પાર્ટનરશિપ શબ્દ બોલું છું, યાદ રાખજો. જ્યારે આયનિક બંધની અંદર કોઈ પાર્ટનરશિપ નથી થતી, ડાયરેક્ટલી ઇલેક્ટ્રોન શું થાય છે? ટ્રાન્સફર થાય છે, બરાબર ને? તો અહીંયા શું થશે કે આમની ઉપર જે પોઝિટિવ ચાર્જ છે એ ઇલેક્ટ્રોન, અહીંયા જે ઇલેક્ટ્રોનનું વાદળ છે, વાદળ એટલા માટે કારણ કે હમણાં જ મેં કીધું હતું ઇલેક્ટ્રોન વેવ સ્વરૂપ છે એટલા માટે વાદળ કીધું છે. આ ઇલેક્ટ્રોન કોના તરફ આકર્ષિત રહે છે? પોઝિટિવ ચાર્જ તરફ. તો ધીમે ધીમે જે ઋણ આયન છે એમનો આકાર ગોળ છે, એમાં ધીમે ધીમે શું થશે? વિકૃતિ આવશે. કેમ વિકૃતિ? કારણ કે આ છે પોઝિટિવ ચાર્જ. તો હવે જે ઋણ આયન વાળો ભાગ છે કોના તરફ આકર્ષિત રહેશે? પોઝિટિવ બાજુ. તો એ બાજુનું ઇલેક્ટ્રોનનું વાદળ થોડું એમના તરફ ખેંચાયેલું રહેશે, બરાબર ને? આ છે ઋણ આયન, તો એમના તરફ થોડું ખેંચાયેલું રહેશે. મતલબ કે તમને એવું દેખાશે કે ઇલેક્ટ્રોન માત્ર ટ્રાન્સફર નથી થયા, શું થયું છે? શેરિંગ થયું છે, પાર્ટનરશિપ થઈ છે, બરાબર ને? વસ્તુને સમજો તમે. સહસંયોજક બંધની અંદર ઇલેક્ટ્રોન ભાગીદારીમાં થાય છે. આયનીય બંધની અંદર ઇલેક્ટ્રોન ફેરબદલી થાય છે, મતલબ એક બધા જ ઇલેક્ટ્રોન લઈ જશે. પણ જ્યારે એમના ઉપર ચાર્જ વધે છે, મતલબ કે પોઝિટિવ ચાર્જ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષિત કરે છે મતલબ કોઈ લઈ ગયું છે, શું કરે છે? પાછા ધીમે ધીમે ખેંચે છે. તો ધીમે ધીમે કોના તરફ આગળ વધે? પાર્ટનરશિપ તરફ. એટલે કે આયનિક બંધની અંદર તમને સહસંયોજકના લક્ષણો જોવા મળશે. સહસંયોજક બંધના લક્ષણો જોવા મળશે. કેટલા જોવા મળે છે, બરાબર ને? તો એ સમજાવવા માટે જ કોણ છે? ફેજાન્સ રૂલ્સ. એ જ સમજાવે છે કે અહીંયા પ્લસ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે. ક્યાં? આયનિક બંધની અંદર. કારણ કે ઇલેક્ટ્રોન ત્યાં શિફ્ટ થઈ ગયા હોય છે. તો ધીમે ધીમે એ જે ગોલ્ડ રાઉન્ડ છે કોના તરફ આકર્ષિત થશે? પ્લસ તરફ. એટલે એમના ગોલ્ડ રાઉન્ડની અંદર, બરાબર, જે સર્કલ છે એમાં વિકૃતિ આવશે અને ઇલેક્ટ્રોનનું વાદળ ધન આયન તરફ આકર્ષાયેલું રહેશે. હવે કેટલું આકર્ષાયેલું રહેશે, બરાબર ને? એ કોના ઉપર આધાર રાખે છે કે આમના ઉપર ચાર્જ કેટલો છે. અને એક પ્રકારે જોવા જઈએ તો ધ્રુવીય ઉત્પન્ન થાય, બરાબર ને? શું થાય? ધ્રુવીયતા મતલબ ધ્રુવ ઉત્પન્ન થવા, પ્લસ અને માઇનસ. તો માઇનસ છે એક આ બાજુ આવતર છે, આ બાજુ માઇનસમાં શું થશે? ઘટાડો, બરાબર છે? આ જ આખો રૂલ્સ છે ફેજાન્સ રૂલ્સ. કોઈ વાક્ય પૂછાતું નથી કારણ કે આપણી બુકની અંદર બહુ ડીપમાં આપેલું નથી,
બરાબર છે. તો કોના કોના ઉપર આધાર રાખે છે એ પણ સમજવું જરૂરી છે. એક તો નંબર ઓફ સાઇઝ આવી જશે, બરાબર ને, કેટાઇનની સાઇઝ કેવડી છે, એનાઇનની સાઇઝ કેવડી છે, એના ઉપર ખાસ આધાર રાખશે. ઓકે, પછી ચાર્જ કેટલો રહેલો છે, ચાર્જ આપણે જાણીએ છીએ Q1 Q2 અપોન R², બરાબર, કે એમના ઉપર જે કુલંબિત ચાર્જ છે એમના ઉપર આધાર રાખે છે. હવે માનો કે સાઇઝની જ વાત કરીએ છીએ તો થોડા ડીપમાં જઈએ એમની અંદર. સાઇઝની અંદર શું થશે તો કે ભાઈ એક છે પોઝિટિવ ચાર્જ, એક આ પોઝિટિવ ચાર્જ અને એક આ પોઝિટિવ ચાર્જ. કોણ વધારે આકર્ષિત કરશે? તો જેમ પોઝિટિવ ચાર્જ નજીકમાં હશે એમ વધારે આકર્ષણ થશે, બરાબર છે. તો જેમ પોઝિટિવ કોણ છે? ધાતુ, બરાબર ને, ધાતુ કેવી છે? પોઝિટિવ. તો ધાતુનું જેમ કદ નાનું હશે, બરાબર છે, ધાતુનું જેમ કદ નાનું હશે એમ એમની આકર્ષવાની ક્ષમતા કેવી થઈ જશે? વધી જશે. વસ્તુને સમજો તમે. ધાતુનું કદ જેમ, ધાતુ એટલે કોણ છે અહીંયા? પોઝિટિવ ચાર્જ. પોઝિટિવ ચાર્જને શું કહેવાય? કેટાયન, અને નેગેટિવ ચાર્જને એનાયન, બરાબર. તો કેટાયન, હવે યાદ રાખજો પોઝિટિવ ને કેટાયન. તો કેટાયનનું જેમ કદ નાનું હશે એમ આકર્ષવાની ક્ષમતા કેવી હશે? વધારે. અને જેમ વધારે આકર્ષિત થશે એમ આયોનિક બંધમાંથી કેવા બંધ તરફ આગળ વધે છે? સહસંયોજક બંધ તરફ, બરાબર. એ જ રીતે કેટાયનમાં ચાર્જ વધારે હોય, મતલબ પોઝિટિવ ચાર્જ વધારે છે તો પણ આકર્ષણ વધારે થશે. તો સાઇઝ ઓછી, સાઇઝ જેમ નાની હશે એમ કેન્દ્ર નજીકમાં હશે. પછી ચાર્જ, એમના ઉપર ચાર્જ કેવો હોય? વધારે હોય. ઓકે. અને બીજી વસ્તુ છે ઇલેક્ટ્રોન રચના ઉપર. તો ઇલેક્ટ્રોન રચના તો આપણે જાણીએ છીએ, અપવાદ રૂપમાં કોણ છે? કોપર છે, આ સિલ્વર પણ છે, ગોલ્ડ છે, આ બધું નોબલ ગેસ તરીકે જે વર્તાય છે એમની વાત કરવામાં આવે છે. એ જ રીતે ઝિંક છે, કેડમિયમ છે, મર્ક્યુરી છે, આ બધું ખાલી સમજૂતી માટે છે, બહુ ડીપમાં જવાની જરૂર નથી. પણ આ વસ્તુ છે કે ફજાન્સ રૂલ્સ પૂછાય તો તમને ખબર હોવી જોઈએ કે સાઇઝ ઉપર અને ચાર્જ કોના માટે? ધન આયન માટે. જેમ ધન આયન સાઇઝમાં નાનો હશે એના ઉપર ચાર્જ વધારે હશે એમ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે અને કેવો બંધ બને છે? સહસંયોજક. કારણ કે નીટની અને JEEની અંદર આવા ક્વેશ્ચનો પૂછવામાં આવે છે, બરાબર. હવે એ જ રીતે જો ઋણ આયનની વાત કરીએ તો એનાઇનનું સાઇઝ હંમેશા કેવી હશે? વધારે. તો એનાઇન બાબતમાં વાત કરીએ તેમની સાઇઝ વધારે હશે, બરાબર ને. હવે એનાઇનનો ચાર્જ પણ જેમ વધારે હશે એમ એમના તરફ વધારે આકર્ષિત રહેશે. તો કંઈ આપણે ખોટી વાત કરવાની જરૂર નથી. હવે માનો કે ઉદાહરણ આપી દીધું તમને NaCl, પછી આપી દીધું KCl અને રૂબિડિયમ ક્લોરાઇડ, બરાબર ને. તમને પૂછવામાં આવે, ચલો બતાવો કે સહસંયોજક બંધના લક્ષણો સૌથી વધારે કેમાં હશે? સહસંયોજક બંધના લક્ષણો સૌથી વધારે કેમાં હશે? તો આપણે એના વિશે ખ્યાલ હોવો જોઈએ, બરાબર છે. હવે તાને આપણે કમ્પેરિઝન કરવાની છે સાઇઝ પ્રમાણે અને ચાર્જ. ચાર્જ કઈ રીતે છે તો કે જો Na પ્લસ છે, એ જ રીતે હું બાજુમાં આપી દઉં Mg+2, એ જ રીતે આપી દઉં Al+3. તો ચાર્જ કોનામાં વધારે થશે? એલ્યુમિનિયમમાં. સૌથી વધારે કોણ આકર્ષિત કરશે? +3 વાળો. એટલા માટે ચાર્જની વાત છે. તો આમની અંદર જ્યારે પૂછવામાં આવે કે આયોનિક કેરેક્ટર સૌથી વધારે કોનું હશે તો જુઓ, જે એનાઇન છે, ઋણ આયન, એ તો બધામાં કોમન છે. તો વાત કોની કરવાની રહી? ધાતુની. ધાતુમાં બધામાં અલગ અલગ છે. અને સમૂહમાં જોવા જઈએ, આ બધા એક સમૂહના છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ તો સૌથી નાનું કદ કોનું છે? સોડિયમનું. કારણ કે કદ નાનું હશે એમ આકર્ષણ કેવું હશે? વધારે. તો સૌથી વધારે સહસંયોજક લક્ષણ કોની અંદર જોવા મળશે? સોડિયમ ક્લોરાઇડની અંદર, પછી KCl અને પછી રૂબિડિયમ, બરાબર છે. કારણ કે ઉપરથી નીચે આવતા કદમાં શું થાય છે? વધારો. તો ફજાન્સ રૂલ ઘણા બધા આવા, માત્ર મેં તમને સમજૂતી આપી છે. આના ઉપરથી તમને મેલ્ટિંગ પોઈન્ટ પણ પૂછી શકે છે. કેમ મેલ્ટિંગ પોઈન્ટ? તો આપણે ગુણધર્મોની વાત કરી દઈએ, બરાબર ને. તો ગુણધર્મની અંદર જો તમને પૂછવામાં આવે, આપણે આયોનિક બંધની અંદર પણ ગુણધર્મની વાત કરી હતી, એ કેવા હોય છે? એકદમ સ્ટ્રોંગ બંધ. કેવો બને છે? મજબૂત. જ્યારે સહસંયોજક બંધ આયનિક બંધ કરતાં નિર્બળ હોય છે. યાદ રાખજો, કેવા હોય છે? નિર્બળ હોય છે. મતલબ ઓછી ઉર્જાએ તમે એને તોડી શકો છો. સહસંયોજક બંધ જેમની અંદર હશે એમને. કમ્પ્લીટ વસ્તુ છે. હવે તો નિર્બળ છે તો એમના મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ એ પણ કેવા હશે? નીચા. કોની સાપેક્ષની વાત કરવા જોઈએ તો આયનિક બોન્ડની સાપેક્ષમાં એમના મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કેવા હશે? નીચા હશે. તો આ વસ્તુ પણ પૂછવામાં આવે તમને. આમની અંદરથી તમને પૂછવામાં આવે, ચલો બતાવો કોના મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ નીચા હશે. તો આપણે કોને ગોતવાનું છે? કોનામાં સહસંયોજક બંધ સૌથી વધારે હશે? સહસંયોજક બંધના લક્ષણો કોનામાં સૌથી વધારે છે?
તો સહસંયોજક બંધના લક્ષણો જેનામાં વધારે હશે એ કેવા હશે? નીચા અને નિર્બળ. બીજી વસ્તુ, સહસંયોજક બંધવાળા થોડા કલર પણ બતાવે છે. કલર કેરેક્ટર હોય છે, કલરના લક્ષણો હોય છે, તો કલર પ્રોડક્ટ બનાવવા માટે સહસંયોજક બંધ હોવો જરૂરી છે. બરાબર છે. જેમ આયનિક કેરેક્ટર હશે એમની અંદર એ વ્હાઇટ કલરના તમને જોવા મળશે. તો વસ્તુને સમજવા જેવી વસ્તુ છે. અહીંયા આ ગુણધર્મો છે, કારણ કે સહસંયોજકની સાપેક્ષે આયનિક બંધ કેવા હોય છે? વધારે પ્રબળ આકર્ષણથી જોડાયેલા છે. હવે તમને ક્વેશ્ચન પૂછવામાં આવે કે NaCl છે, બરાબર, કેવું છે? આયનીય બંધ ધરાવે છે, આયનિક બંધ ધરાવે છે, બરાબર ને? આસાનીથી તૂટતું નથી. હમણાં મેલ્ટિંગ પોઈન્ટ ને બોઇલિંગ પોઈન્ટ કેવા છે? એકદમ હાઈ. છતાં એને તમે પાણીમાં નાખશો, પાણીમાં નાખતા જ ડાયરેક્ટ ઓગળી જાય છે, પીગળી જાય છે. તો એ કઈ રીતે તૂટી હશે? પાણી તો ગરમ પણ નથી હોતું, બરાબર ને? તો આપણે વાત કરી હતી કે એને ગેસ અવસ્થાની અંદર હોય છે પ્લસમાં, Cl પણ માઇનસમાં ગેસ અવસ્થાની અંદર છે, અને સ્ટેબિલિટી પ્રાપ્ત કરવા માટે NaCl શેમાં રૂપાંતર થઈ જાય? સોલિડની અંદર, બરાબર. એક સોડિયમ પરમાણુ 6 Cl થી ઘેરાયેલો હોય છે. મતલબ અહીંયા વાત કરો આ રીતે, ઘનની અંદર બધા જ પરમાણુ ક્યાં હોય છે? નજીક નજીક. એમની આજુબાજુમાં ઋણ પરમાણુ જોડાયેલા હોય છે. તો માનો કે આપણે એક એક બતાવી દઈએ. આ Na છે, બાજુમાં Cl, અહીંયા Cl, Na એક એક છે. આ બંધ એટલો મજબૂત છે કે આસાનીથી એ તૂટતો નથી. એનર્જી કેવી આપવી પડે છે? વધારે. છતાં એ પાણીમાં નાખવાથી ડાયરેક્ટ તૂટી જશે. શું થઈ જશે? પીગળી જશે. કારણ કે આ ઘન અવસ્થાની અંદર પરમાણુ નજીક નજીક હોય, તો પ્રવાહી અવસ્થાની અંદર પરમાણુ કેવા છે? થોડા દૂર દૂર. તો પાણીની અંદર પીગળવા માટે આ બંધ તૂટવો જોઈએ. તો આટલો બધો મજબૂત હોય છે, છતાં એ પાણીમાં કેમ તૂટી જાય છે? તો પ્રોબ્લેમ એ છે કે પાણીની અંદર પણ શું છે? H+ એન્ડ OH, બરાબર ને? ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ હોય છે ને બે હાઇડ્રોજન ઉપર પ્લસ ચાર્જ. તો આ પણ એક રીતે જોવા જઈએ તો કેવા બંધની બતાવે છે? આયનીય બંધ જેવું, બરાબર, લક્ષણો બતાવે છે, બરાબર ને? કારણ કે છે નહીં. તો આ જે પ્લસ ચાર્જ છે કોને આકર્ષિત કરશે? માઇનસને. તો Cl આમના તરફ આકર્ષિત થઈ જશે. અને જે માઇનસ ચાર્જ છે કોને આકર્ષિત કરશે? પ્લસને. તો ઓક્સિજન પ્રત્યે સોડિયમને લગાવ થઈ જશે. તો આકર્ષણનું મૂલ્ય વધવાના લીધે બીજો પરમાણુ કોણ છે? પાણી. પાણી સાથે એમનું આકર્ષણનું મૂલ્ય વધી જાય છે, એટલે આ બંધ તૂટે છે. અને આયનીય પદાર્થો સૌથી વધારે દ્રાવ્ય ક્યાં થશે? તો એ છે ધ્રુવીય દ્રાવકની અંદર. ધ્રુવીય મતલબ શું છે? ધ્રુવ મતલબ બે ધ્રુવ, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. તો જુઓ અહીંયા ધન ધ્રુવ, આ ઋણ ધ્રુવ, બરાબર છે. તો હરેક આયનીય પદાર્થ અથવા હરેક ધ્રુવીય પદાર્થ પાણીની અંદર સારી રીતે દ્રાવ્ય થાય છે. તો આ પણ ક્વેશ્ચન પૂછવામાં આવે કે ચલો ભાઈ બતાવો કે આમાંથી સૌથી વધારે દ્રાવ્યતા કોની હશે? બરાબર છે. તો સૌથી વધારે દ્રાવ્યતા કોની હોય? ધ્રુવીય પદાર્થની. અને ધ્રુવીય કેરેક્ટર સૌથી વધારે, ધ્રુવીય લક્ષણ સૌથી વધારે ક્યાં હોય? આયનીય બંધની અંદર. તો જેમ આયનીય બંધ વધશે એમ સોલ્યુબિલિટી, દ્રાવ્યતામાં પણ શું થશે? વધારો. જેમ સહસંયોજક બંધ વધશે એમ દ્રાવ્યતામાં શું થશે? ઘટાડો. આ વસ્તુને ધ્યાન દઈને સમજીને યાદ રાખજો. ઘણા બધા કેરેક્ટર છે સાઇઝ બાબતની અંદર ને આ રીતે, બરાબર. આ વસ્તુ સમજવા જેવી છે. તો ફજાન્સ રૂલ્સ આ બાબતમાં જ કહે છે કે કોનું કેરેક્ટર વધારે છે? આયનિક બંધ. કારણ કે HCl ની અંદર તમને પૂછવામાં આવે તો આપણે વાત કરી હતી Cl માંથી માઇનસ ચાર્જ અને હાઇડ્રોજન પર પ્લસ. તો આ સહસંયોજક બંધ પણ છે અને આયનીય લક્ષણ પણ ધરાવે. તો કેટલું છે? ફજાન્સ રૂલનો ખામી તમે કહી શકો કે પર્સન્ટેજ ના બતાવી શકે, મતલબ કેટલા ટકા આયનીય છે અને કેટલા ટકા સહસંયોજક છે. પણ એ તમને એ બતાવી શકે છે કે કેટલું કેરેક્ટર છે, બરાબર. પ્રમાણ નથી બતાવતું, પણ અહીંયાથી તમે એ સમજી શકો. એમની આ જે વાત છે એમના ઉપરથી સમજી શકો કે કોઈ પણ તત્વ તમને આપી દીધું હોય એમના ઉપરથી તમારે યાદ રાખવાનું છે કઈ કઈ વસ્તુ પૂછે. એક તો જો કલર પૂછે છે કે આમાંથી સૌથી વધારે કલર પદાર્થ કયો હશે, તો જેમનો સહસંયોજકનો લક્ષણ વધારે હશે એ કેવા કલર દર્શાવતા પદાર્થો હશે. જેમનો આયોનિકનો લક્ષણ હશે એ કલર દર્શાવતા નથી. તો મોસ્ટલી વાત અહીંયા કરી દેવામાં આવી છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવા જઈશું કે કઈ રીતે બંધ પ્રાચલો આપણે ખાસ તો જોવાના છે. બંધ ક્રમાંક કોને કહેવાય, બંધ લંબાઈ કોને કહેવાય, એમની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. અથવા જોવા જઈએ તો બંધ લંબાઈની એમની વાત મળી જ ગઈ છે તમને કે બે પરમાણુ વચ્ચે, પરમાણુ કેન્દ્રથી બીજા પરમાણુ કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એમને શું કહેવામાં આવે છે? બંધ લંબાઈ. બંધ લંબાઈ જેમ વધારે હશે, બરાબર ને, એમ પરમાણુ વચ્ચેનું બંધ ફટાફટ તૂટશે. જેમ કે આ સ્કેચ પેન છે, આમે તમને તોડવી હશે તો આસાનીથી તૂટી જશે, પણ આ સ્કેચ પેનને હું અડધી કરીને આપી દઉં અને પછી તોડવાની કહું તો નહીં તૂટે. તો જેમ પરમાણુ નજીક નજીક હશે એમ આકર્ષણ કેવું રહેશે? વધારે. તો વસ્તુ એ જ છે અહીંયા.
આયનીય બંધની અંદર પ્લસ અને માઇનસ વચ્ચે આકર્ષણ એટલું બધું વધારે છે કે પરમાણુ એકબીજાની નજીક નજીક આવી જાય છે, તેથી એમને તોડવા બહુ જ મુશ્કેલ છે. જ્યારે સહસંયોજક બંધની અંદર પરમાણુ એટલા બધા નજીક નથી આવતા, કારણ કે માત્ર ઇલેક્ટ્રોનનું શું થાય છે, પાર્ટનરશિપ બને છે, શેરિંગ થાય છે, એકબીજાને આદાન પ્રદાન કરે છે. ઓકે, તો એ ઇલેક્ટ્રોન બંનેની અંદર ગણતરીમાં આવે છે. સહસંયોજક બંધ અને આયનીય બંધની અંદર વચ્ચે તમે આ તફાવત સમજી લેજો કે આયનિક બંધની અંદર ઇલેક્ટ્રોન એકદમ ટ્રાન્સફર થઈ જાય છે, બરાબર ને. ધન આયન ઇલેક્ટ્રોન ગુમાવશે, ઋણ આયન એ જ ઇલેક્ટ્રોન મેળવશે અને એમની વચ્ચે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ વધી જાય છે. એ જ રીતે સહસંયોજક બંધની અંદર જો વાત કરવામાં આવે તો સહસંયોજક બંધની અંદર માત્ર શું થાય છે, ઇલેક્ટ્રોનનું શેરિંગ, વહેંચણી થાય છે, બરાબર ને. આમને એક બે ઇલેક્ટ્રોનની અષ્ટકના નિયમની પ્રાપ્તિ માટે જેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે એ પ્રમાણે એમની વહેંચણી થશે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર નવું ભણીશું. મોસ્ટલી તો આપણે થોડી એવી વ્યાખ્યા જોવાની છે, તો હવે જોઈશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં.